પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીધામ આદિપુર રેલવે સેક્શન પર 4 માર્ગીય કામગીરીના ભાગરૂપે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફળ હાઈ સ્પીડ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. આ રેલખંડનું તારીખ 9 અને 10 ફેબ્રુઆરી 2026ના રોજ રેલ સુરક્ષા આયુક્ત પશ્ચિમ સર્કલ ઈ શ્રીનિવાસ દ્વારા સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 10 ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે મેઘપર બોરીચીને જોડતા રેલવે ટ્રેક પર ટ્રેનનું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રેલવે સુરક્ષા કમિશનરની દેખરેખ હેઠળ યોજાયેલા આ પરીક્ષણથી હવે આ રૂટ પર ટ્રેનોની ગતિ વધશે અને ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે. આ માળખાકીય સુધારાથી માત્ર મુસાફરોની સમયપાલનતા જ નહીં, પરંતુ કચ્છના બંદરો અને ઔદ્યોગિક એકમો માટે માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે. આ સફળતા સાથે જ કચ્છનું રેલવે નેટવર્કે વધુ આધુનિક અને વેગવંતુ બનવા તરફ ડગ માંડ્યા છે.